મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે મોર્નિંગમાં આપણે વહેલા આજે બ્લોગિંગ ચાલુ થઈ ગયું છે. કારણ કે જો અત્યારે સવારમાં ગાંઠિયાનો લોટ બાંધીને ચૂલો લાગી ગયો છે ઠેકાણે, અને ગાંઠિયા પડવાની શરૂઆત થઈ ગઈ છે. મમ્મી ગાંઠિયા કાઢતી જાય છે. ગાંઠિયાની શરૂઆત સવારમાં ગાંઠિયાની શરૂઆત થાય સવાર સાંજ થઈ જાય જવાની. મોડા હોય ગાંઠિયા પડતા જાય છે. એક ગાંઠ નીકળી ગયો છે. 7 વાગ્યામાં સવારમાં ગાંઠિયા ચાલુ થઈ ગયા છે. જો ચાલો ગરમ ગરમ ગાંઠિયા. ગરમ ગરમ ગાંઠિયા 3 મહિનામાં બહુ તાવડા મુકાય તો અમારે શરૂઆત જ મુકાઈ ગઈ. જો એક ગાંઠિયાનો કાણો નીકળી ગયો છે, બીજો નીકળે જ છે. સરસ મોટા મોટા ગાંઠિયા બનાવે છે. જો ગાંઠિયા બની ગયા, બધું શકેલાઈ ગયું, ડબરા બબરા ભરાઈ ગયા. પછી મમ્મી જો સંચે બેઠી અને વંદે માતરમ કરે છે. વાઘો બનાવ્યો કાલ પહેરાવા. વાઘો બનાવ્યો કાલ પહેરાવા માટે. ના 3 દિવસે જેતપુર ગયા ને 2 જગ્યાએ જોયું પણ મળ્યો નહીં ગયા, એટલે પછી બનાવવો પડ્યો. આપણે એક તો બનાવેલો છે 2-3 વર્ષથી, આવે જૂનો થઈ ગયો એટલે નવો બનાવ્યો. ઓકે, મમ્મી એ નવો બનાવ્યો છે વાઘો. એ શું છે? કેનવાસ છે. કેનવાસ નીચે મૂકવાનું. હા, એટલે કડક કરે કે આમાં નથી મૂક્યું. આમાં જાડું કાપડ હતું ને રેલવેટનું, મેલું પછી બહુ કડક રહેતું, ગાયનું કાઢ્યું મૂકીને કાઢ્યું એવું હા, બધું. એટલે વાર લાગી જાય ફાયડું. બહુ કડક રહેતું હતું એવું છે. કારણ કે રેલવેટનું કાપડ છે ને એટલે જાડું છે. એટલે મમ્મી જો વાઘો બનાવ્યો છે, એટલે આપણે કાલે કરવાનું છે બધું ડેકોરેશન. 15 તારીખ કાલે છે, 15 ઓગસ્ટ. એટલે ઓગસ્ટ ને દી પહેરાવાનું, બધું તિરંગાનું ડેકોરેશન કરવાનું. ઓકે, એવું છે. જો મમ્મી વાઘો બનાવી લીધો છે. અને આપણે પટ્ટીઓ તો બધી હોય જ. પટ્ટીનો તો ઢેર છે. પટ્ટીનો ખજાનો છે. ખજાનો છે પટ્ટીનો. ભરી લઈ. ઓકે, થેલોવાન ભરવો. હલવાનું ભરવા નવરા તાવો થતો બધી. બાકી નવરા નો બે. હજી જો આ બે વેતરીને રાખી દીધા છે, જે આ બે બનાવવાના છે. અસ્તર હોતા છે. પપ્પા વયા ગયા છે વાળી ગયા. વરસાદ તો કાંઈ એવો નથી. વરસાદ આવતો કઈ નથી. પાવું જો હે આમાં જો આવું ખાલી ભીનું કરી જાય ફર્યું, પછી જતો ફુવારો સ્મોક ડિટેક્ટ કરે. કેમ ફુવારો થાય એવો ફુવારો જ આવે. યસ, હાલો પંપ ની દવા છાંટતા ને કેવો ફુવારો થાય એવો ફુવારો આવીને ભીનું કરી જાય, પછી જો વયો જાય, ફૂંકાઈ ગયું એટલી વારમાં. જો અત્યારે અમે પણ વાડી આવી ગયા પછી, અને મમ્મી ત્યાં ચીબડા ગોતે છે. હું મારા માટે 3 ગોતીને આવતો રહ્યો. આપણે કુણા જોઈએ, હાવ આવડા જ જોઈએ. મોટું આવડા બધા નો હાલે, આપણે આવા નો ભાવે. આપણા ઘરના હોય તો આપણે આવડા જ ન ખાઈ. એટલે જો હું તો નાના લઈ આવ્યો હમણાં ધોઈને, પછી હા ઊંડું વહેતું પાણી જ છે. અને મમ્મી ત્યાં ગોતે છે ચીપડા. અહીંયા જો ઢગલો કર્યો છે પપ્પાએ વીણીને. પાકી જાય આમ જમીન ઉપર જ ક્યાં હોય ને પેલા, એટલે હેઠાની બાજુ હોય ને જે આવી પીળી પડવા માંડે. જો પડવાની ચાલુ થઈ ગઈ હતી, તોડ લીધું છે. એટલે જે જમીનની બાજુ હોય ને પીળી પડવા માંડે, જો આમ લટકતું હોય ને તો એ સરસ મજાનું થાય આખું. એટલે આવી રીતના જમીનમાં થાય ન સારા, પણ આમ લટકાડવા પડે, પણ અહીંયા તો કઈ લટકે એમ નથી. એટલે આ રીતના થાય છે, એટલે પીળા પડી જાય પેલા. જો પાણી ચાલુ જ છે, એમાં ચાલુ છે. કઈ વરસાદ દેખાતો નથી. પપ્પા પાણી વાળતા ત્યાં કઈ ખડ લેતા કે કોથમી ઉપાડતા છે, ખબર નહીં. હવે ખડ તો નીંદાઈ ગયું છે, તો ક્યાંક હશે અને કોથમી ઉપાડતા હશે. એ વાતરમાં કોથમી છે એટલે. અને જો પાણી કેવું સરસ મજાનું દોડ્યું જાય છે. ભીનું હોય એટલે દોડ્યું જાય. મમ્મી ત્યાંથી ચીપડા ઉતારતી ત્યાં સિંગ કલેક્ટ કરી આમાંથી. અને હવે આ ભીંડો છે, ભીંડો કલેક્શન ચાલે છે. જો ભીંડો આવ્યો, મળવા માંડ્યો ભીંડો. ફૂલ કેવું સરસ જો એનું મસ્ત કા કેવું ગમે. ભીંડાનું ભગવાન ફૂલ. નો ચડે. ચડતો હોય કેવો અસર લાગે. ભગવાન ના નો પાડે કઈ. ના તો નો પાડે, પણ અટાણે માણા ના પાડે. લે ભીંડાની ફૂલ ચડે ક્યાંય એમ કે 12 ના નો ચડે. આપણે ઓલા રંગોળી મૂક્યા હોય તો એમ કે ઈ નો મૂકવાના હોય, ઈ ફૂલ નો હાલે ભગવાનને. એટલે આવું હોય. આપણે તો બધા ફૂલ જ ભગવાને બનાવ્યું છે. ફૂલ તો બધા ફૂલ હોય. હા, ઈ જ વાત છે. ભીંડો જો આપણે એટલો થયો, કારણ કે છે ને ચોમાસામાં બહુ ભીંડો ન ભાવે. કારણ કે ભાદરવામાં તો એમ કે ભીંડો ખવાય નહીં. અત્યારે આ ચોમાસું હોય ને
એટલે વેલા વાળા વધારે શાકભાજી ખાવાના. એટલે પાણી લાગી જતું હોય ને હા, ભીંડા ને એટલે સિંગુના. વધારે થાય. ઈ તો તેલ જાજુ મૂકીને હરખું થાય પણ બહુ નો ભાવે. આ તો હજી નો થયો હોય ને એટલે ભાવે, થવા માંડે ને એટલે નો ભાવે. ભીંડો એવું ગુવાર. છે હા. નથી ત્યાં સુધી ભાઈ છે. નથી હજી ત્યાં તો સુધી શરૂઆત સારો થઈ, ચાર લાગશે. ચાર પાંચ પાંચ સિંગુ બે દીથે મળતી હોય એક મળી એટલે થઈ જાય શાક. તો ભાઈ જો ભીંડા સિંગુ મળવા માંડી પણ ગુવાર તો ક્યાંય દેખાતો જ નથી. ગુવારમાં એમાં જો, એમાં ફૂલ કુકડામાં જો કેવા આવે. કુકડામાં ફૂલ આવે છે આ પણ સિંગ બંધાણી છે. બંધાણી યસ. ફૂલ તો બહુ આવે છે પણ ભીંડો જ નથી, ઓલો ગુવાર જ ગુવાર જ નથી દેખાવ આવતો. તો ગુવાર આજ વખતે ઉકળાઈ કે ગયો ગુવાર દેવો જ નથી. પોર બહુ એટલે આપણે ઉનાળામાં બહુ ગુવાર ખાઈ લીધો ને કે હવે ગુવારને શાંતિ આપો. ગુવારને ઉકળાઈ ગયો છે. ગુવાર કે આવું જ નથી મારા તમારા ખેતરમાં. ઉનાળામાં બહુ આવી ગયું આવું થાકી તો ગયા વીણી વીણી. વીણી વીણીને ઠકવી દીધા ને એટલે કે હવે તમને વીણાવા ઠકવવા નથી અમને. મુકુટભાઈ તો બહુ એટલે થાકી ગયા ગુવાર વીણવામાં. હા ગુવારી સારું છે નથી આવતો, વીણવો બહુ પડે. ભજન સાંભળતા પાણી વરે હે. ભજન નહીં ચાલુ. સામા 4 વાગે ભજન. ભજન નહીં ચાલુ ને પાણી ચાલુ. ડાયરા સાંભળે ને ભજન સાંભળે ને. પપ્પા મારે આટું છે ને માંડવી ગોતી આવ્યા છે. મગફળી માંડવીમાં તો નહીં ખબર પડે, ઘણા છે બધા સિટી વાળાને અમુક ન ખબર પડતી હોય. હું અમદાવાદ હતો ને ત્યારે કહેતો કે તમે શું, એટલે અમદાવાદ હતો ને એટલે બધા એમ કે આ તમે શું વાવ્યું છે એમ. ત્યાં પૂછે ખેતરમાં તમે શું વાવો, એટલે મેં કીધું અમે માંડવી વાવી. કે માંડવી એટલે શું? આ પપ્પા આ ફૂટ્યું, આ ફૂટી ગયું. કાંઈ ગયા ગાયબ થઈ ગયા પપ્પા. એટલે એમ કે તમે શું ખેતરમાં આવ્યું? એટલે હું આમ તો માંડવી, એટલે કે માંડવી એટલે શું એમ. ઈ કોઈ માંડવીમાં ખબર ન પડે. એટલે મેં કીધું મગફળી એમ. ત્યારે જ એને લોકોને લાઈટ થઈ કે સિંગ. મેં કીધું સિંગ શેકાય પછી બધી એમ પ્રોસેસ થાય પછી સિંગ બને. એ લોકો આને ડાયરેક્ટ સિંગ કે સિંગ આને સિંગ કે આને ડાયરેક્ટ. મગફળી કે સિંગ કે જો આપણે એટલે મગફળીમાં ત્યારે લાઈટ થઈ એમ. માંડવીમાંથી કોઈને ખબર જ નથી એને માંડવી કહેવાય છે. માંડવી શું છે એ ખબર જ નહોતી કોઈને. અને અમે અહીંયા બધું શું વાવ્યું? માંડવી વાવી. કેટલા નંબરની વાવી? એ નંબર ઉપરથી માંડવી કે 20 નંબરની માંડવી આવી, 39 નંબરની વાવી, બીટી 32 વાવી એમ. આપણે એ રીતના ઓળખાય. ગિરનાર 4, 5 ને બધી વેરાયટી છે મગફળીની. યસ વાવ ગ્રેટ. હાલ તો જો કેવો આવ્યો છે. સરસ. 3-4 છોડવા જ વિચરા. જો કેવા સરસ નો ફાલ આવ્યો છે ને નીચે તો આવાય માંડ્યા છે વાલ. વાલનું શાક કરીને ખાજો. 4 છોડવા. 4 છોડવામાં થઈ જાય આપણે તો. Yes. નાના જ વાહન. કાંઈ ને વાલનું શાક કરીને ખાધા કરજો. આમાં સિંગુ આવે છે. આ તોડી લે મમ્મી, હવે બાકી જા બાકી. યસ. આયા નાકું ફૂટી ગયું. હજી કેને ખબર નથી આ નાકું ફૂટીને આમાં જાય છે. જો પપ્પા નાકું હરખું કરે છે. અને અમારા પાણી છે ને, જો કુવાનું પાણી આમાં ટાંકીમાં આવે છે. ટાંકી શું કુંડીમાં, સોરી કુંડીમાં આવે છે. અને કુવાની અંદર જાય છે દાળનું પાણી. અહીંયા છે દાળ આપણો. આ દાળનું પાણી એમાં જાય છે. જો એટલે કે દાળનું પાણી વધ્યું છે, તર ઊંચું આવ્યું છે. પણ કુવામાં કેવું થાય, તર આવે છે ઊંચું પણ અંદર એટલું છે, એટલું પાણી પીવાઈ જાય પછી ભરાતા કૂવો વાર લાગે. એટલે આપણે દાળનું નાખવું જ પડે. એમાં બહુ વાર લાગે. આખો કૂવો એટલો ભરાય પાછો, કારણ કે ટીપું પાણી આવતું હોય એટલે બહુ ન ભરાય. એટલે દાળનું પાણી એમાં જાય. દાળનું થોડુંક વધી ગયું છે પાણી હવે તો વરસાદ પછી, અને એનું આમાં આવે. એટલે રોજના 6 વાતર જેવું પી જતું હશે આઈ થિંક. એક કૂવાની અંદર 3 વાતર પીએ, 2 વાર વાળી ભરાઈ જાય. એટલે 2 વાર ભરાય એમાં 6 વાતર પી જતા હશે એવું હશે. 6 થી 7 પી જાય એમ ગાડી. આખા હોહરવા 2 પારિયા નથી, એ રીતનું છે. અને જો મારા પપ્પા છે ને નાનો હતો ત્યારના ખીચામાં મગફળી ભરીને આવતા, અત્યારે ભરીને આવે તો હજી એમ વીણી આવે ક્યાંકથી. એટલે આમ દાણો દેખાતો હોય ત્યાંથી કાઢી જાય. હજી આપણે ખીચામાં પપ્પા લઈ આવે ને 2 મગફળી ખાવા. એવો આવડુકડું છે, ફૂડો ખાઈ ગયું છે. તો કેવું કાણું કર્યું છે, આવડુકડું પાકી ગયું છે જામફળા. આમાં ગોતી છે બીજા પણ નાના છાવ નાના છે. જો वो गाय चीज 2 चीज ले ली है, बाकी की है ना वो वहाँ पे पड़ी है और वहाँ पे चीज बोनी है. तो हम चीज बोने के लिए जाते हैं, आपको दिखाते हैं कौन सी चीज बोनी है. हम अब सारा बोने का काम हमारा होता है. देखो हम अपनी चीजें लेके वहाँ चीज बोने के लिए जा रहे हैं. આપણે આ ચીજ બોવાની છે
હવે એટલામાં ક્યાંક બોવી છે, ક્યાં બોસું, અહીંયા બોઈ દે. ઓકે લેટ્સ ગો. જો આપણે હવે ચંપો છે વવાઈ ગયો છે, સક્સેસફુલી પ્લાન્ટેશન કરી દીધું છે ખાડો ગારીને. અહીંયા પણ અળસિયા નીકળે છે, કારણ કે અહીંયા બધું ખડ ને ઘાસ પૂસ ને આવું હોય ને, સીધો વરસાદ ન લાગતો હોય, ભેજવાળો જમીન હોય ને ઘણા બધા પાંદડા ખરીને ખરેલા હોય ને ખેડ ન થતી હોય. અહીંયા બહુ બધા અળસિયા નીકળે છે. આ રીઝન હતું અળસિયા નીકળવાનું, એ પણ કહી દીધું તમને. એને અહીંયા આપણે ચંપો વાવી દીધો છે, થોડોક દૂર આવ્યો છે રોડથી, કાંઠામાં નીકળતા વાહનોને નડે નહીં, અને આપથી દૂર આવ્યો છે. એટલે કે અહીંયા કોઈ વરસાદ આવે ત્યારે જેમ કે ગામ કેમ રેકડી લઈને આ બધું નીકળતા હોય તો અહીંયા આરામ કરી શકે એ વરસાદના કારણે કે તડકાના કારણે. અને આપણા શસ્ત્રો લઈને હવે પાછું આપણે ખેતર તરફ વળીએ. એટલે જો બધું વેચવા નીકળતા હોય અહીંયા પણ મજૂર લે, બીજું તો કોઈ લે કે ન લે, મજૂર લે. એક ગામથી બીજા ગામે વેચવા જતા હોય ને. જો મગફળી કેવી, આ બાજુ હરિયાળી પકડે છે, ઓલી બાજુ પીળાશ પકડે છે. મોટી થઈ ગઈ એટલે પીળી પડવા માંડી. નાની છે એકદમ ગ્રીન છે, એટલે હજી મોટી થશે. અહીંયા નાની રહેશે, થોડી આગળ પાછળ રહેશે. ને મમ્મી જો કંઈક વાયુ લાગે છે કે એને પાણી પાય છે, વાટ જોવે છે કે ચાલો રીલ બનાવવા મુકુંદભાઈ આવશે, પછી રીલ બનશે, પછી ઘરે જાશું. આપણું લેપટોપ છે ઓલ્ડ, પુરાણું, ઓપન કરેલું છે અત્યારે. ઘરે આવે સીધું ઓપન કર્યું, કારણ કે આમાં છે ને વિન્ડોઝ 11 હતું, એ પછી રિકવરી મોડમાં આવી ગયું, એટલે મને ગમતું નહોતું વિન્ડોઝ 11, એટલે મારે 10 નાખવું હતું. એટલે ફોર્મેટ કરીને મેં 10 ઇન્સ્ટોલ કરું થોડા દિવસ પહેલાં, કારણ કે એ સારું હતું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાય ને. એટલે પછી આની યારે સ્મૂથ પણ હાલે, આની યારે કમ્પેટેબલ હતું તો નાખ્યું. આજે બ્લુ સ્ક્રીન આવતી હતી તો ઓપન કર્યું. તાર રેમ મેં અપગ્રેડ કરેલી છે, 8 જીબીની બને છે, 16 GB રેમ કરી, એ પણ સેમસંગની છે. તો રેમ જોતી હોય તો કોઈને કહેજો. હવે આમાં બહુ કંઈ કામનું નથી વસ્તુ. અને SSD છે, દીદીને ફોર્મેટ કરવા દીધી હતી, એટલે આ સાઈ દેખાય ત્યાં દીદીના જ કારનામાં હોય. ફોર્મેટ કરવા કોલેજે લઈ ગઈ હતી, એટલે સાઈ કરી નાખ્યું છે. એટલે હું બધું રેમ ક્લીન કરતો હતો, જો પછી પાછું વિન્ડોઝ 10 નાખીશ, કાં તો પછી આપણે OS જ ચેન્જ કરી નાખવી છે. નથી વિન્ડોઝ રાખવું, કારણ કે વિન્ડોઝની એનિમેશનનો લોડ જ એટલો છે. વિન્ડોઝ આઈ ડોન્ટ લાઇક ઇટ. એટલે રેમ ને બધું ક્લીન કરીશ, હાર્ડ ડિસ્ક પાછી ફોર્મેટ કરીશ, અને આ બાયોએસનો સેલ ચેન્જ કરવાનો છે તો એનું ક્યાંકથી જુગાડ કરવો જોશે. અને આ બધા કનેક્શન, આ વાઈફાઈ ચીપના એ સરખા કરી નાખીશ. બધું ક્લીન કરીને પાછું આપણે નવુંથી વિન્ડો ઇન્સ્ટોલ કરશું. પેનડ્રાઈવ બૂટ છે જ ઓલરેડી કરીને જ રાખેલી છે, હા રહી જો પેનડ્રાઈવ બૂટ કરીને જ રાખેલી છે. એટલે પાછું આપણે નવું કરશું પીસીને. આજે સફાઈ કામ પીસીનું કરવાનું છે, ચકાચક બનાવી દેવાની છે. જો આની વેલ્યુ કેવડી છે આવડીકડી પણ. જો 5 વાગી ગયા છે, આપણે સવારે વાળ્યા હતા ને અટાણે આપણે જો નણંદની ઘરે પહોંચી ગયા રાજકોટ. અને જો આદુબેન તો જો ઠેકડા મારે છે. જય શ્રી કૃષ્ણ આદુ. જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ. બસ હાથ જોડી. કોણ આવ્યું? ટાટા હાય બોલો, હાય બોલ તો ખરા. હાય બાય ને હાય. બાય હજી વાર છે જવાની, હજી તમે આવ્યા જ છે આદુ. અને જો અહીંયા બે બેનું બેસી ગયું છે. આ છે ને અમે શ્રાવણ મહિનો કરવા હામાં આવ્યા છે નણંદની કીરે. નણંદ ને આવવાનું હોય, નણંદ ને આવવાનું હોય ને બદલે અમે હામાં આવ્યા છે. 3 વરે હું 50 વરે આવે નણંદ, તો એનો તો હક હોય આવવાનો માવતરની કીરે. તો જ્યાં હવે રાજકોટ પૂકી ગયા છે, નવરા થઈ ગયા છે. લીલી કોદી તો કીધું આટો મારી આવી, કીધું ના કહેતા ને આવતા નથી. અને આતુબેન ફોનમાં જોવે છે કે હું આવી એમ. કોમલના શ્રીમતમાં આવ્યા હતા તે દૂર નહોતા આવ્યા. કાધું આધુ 2 વાર આવી ગયા, આપણે નહોતા આવ્યા. અત્યારે સાંજ થઈ ગઈ છે અને મમ્મી તો જો રાજકોટ ગઈ છે. આપણે બપોરનું વિન્ડોઝ કાલે ઇન્સ્ટોલ કર્યું હતું આમાં, પણ આજે બ્લુ સ્ક્રીન આવતી એટલે પાછું રિપેરિંગ મોડમાં ચાલુ જ છે એનું. એમાં હવે SSD શો નથી કરતી, એની પ્રોબ્લેમને કારણે, કારણ કે મેકબુકમાં ફોર્મેટ કર્યું અને મેકબુકને વિન્ડો કમ્પેટેબલ થતા જ નથી. અને દીદી અહીંયા શું બનાવ્યું છે? પુડલા બેટર રેડી. તું પપ્પા હતા ત્રણે, પપ્પાને ભાવે એવું કીધું પુડલા કરી નાખો. શાક રોટલી બનાવવા નહીં ને એકમાં પતી જાય બધું. યસ, તો દીદીએ જો બનાવી નાખો. પુડલા બનાવવાનું ચાલુ કર્યું છે. અહીંયા અડવીના પાન છે અને
લસણના પાંદ, આ પાલકના કોથમીર પાન. છે અને બેટર દીદી રેડી કર્યું છે ઘઉંનો લોટ ચણાનો લોટ મિક્સઅપ કરીને. બનાવજો. મમ્મી તો ગઈ છે રાજકોટ. યસ, કઈથી ઘરે ગઈ છે મારી બાબા ગઈ છે મમ્મી. માય મોમ ગો ટુ બાબા. એમ દીદી બનાવે છે. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवो का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण जय जय